તમારી સાથે શેર કરીશ લારી પર મળે તેવા તીખા ઘૂઘરાની રેસીપી. તો ઘરે ઘૂઘરા વાળીને બનાવતા ઘણો બધો સમય લાગે છે. આજે હું તમારી સાથે એવી ટ્રીક શેર કરીશ કે ઘૂઘરાની એક સાથે ઘણી બધી શીટ તૈયાર થશે અને ઘૂઘરા વળાઈને મિનિટોમાં તૈયાર થશે. સાથે તેનો મસાલો એકદમ ચટપટો અને તેના બહારના લેયરને અમુક ટિપ્સ સાથે એકદમ ખસ્તા તૈયાર કરશું. તો આ ઘૂઘરા તેની ચટણી વગર એકદમ અધૂરા છે, જેને આપણે ફક્ત 5 થી 10 મિનિટમાં બનાવીને તૈયાર કરશું. એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ. તીખા અને એકદમ ચટપટા ઘૂઘરા માટે સૌથી પહેલાં મસાલો બનાવવા મેં અહીંયા 5 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેને હાથેથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે અને કપથી માપીએ તો 2 કપ જેટલા મેશ કરેલા બટેટા તૈયાર થયા છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલા લીલા વટાણા લીધેલા છે. તો મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધેલા છે. જો તમે કાચા વટાણા લેતા હોય તો તેને થોડા બાફી લેવા. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન અને મેં 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને મસાલામાં 1 ચમચી જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર અને 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે હાથમાં થોડો મસાલો લઈને તેને ઘૂઘરામાં ભરવા માટે આ રીતનો થોડો ઓવલ શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણો એકદમ ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે. તો ઘૂઘરા માટેનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા મસાલામાં તીખાશ સાથે ખટાશ અને ગળાશ થોડા ચડિયાતા પ્રમાણમાં હોય તો ઘૂઘરા એકદમ ટેસ્ટી બને છે. સાથે અહીંયા મસાલામાં આપણે જે બાફેલા બટેટા એડ કરીએ છીએ તેને આપણે બાફીને થોડીવાર ઠંડા કરી લેવાના છે, જેથી બટેટામાં જરા પણ પાણીનો ભાગ ન રહે. અને જો મસાલો બનાવતા સમયે તમારા બટેટામાં થોડો પણ પાણીનો ભાગ હોય અને મસાલો ચીકાશવાળો બને તો જે બટેટા પોહાના પોહા હોય તેને થોડા ગ્રાઇન્ડ કરીને મસાલામાં એડ કરી દેજો. પોહા પાણીને એબ્ઝોર્બ કરીને મસાલાને એકદમ ડ્રાય તૈયાર કરશે. મસાલો ડ્રાય હશે તો જ ઘૂઘરા તળાયા પછી એકદમ ક્રિસ્પી બનશે. હવે ઘૂઘરાના બહારના લેયરનો લોટ બાંધવા ઘરમાં રહેલી વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 250 ગ્રામ જેટલો મેં મેંદાનો લોટ લીધેલો છે. સાથે ઘૂઘરા બહારથી ક્રિસ્પી તૈયાર થાય તેના માટે ફક્ત 1 મોટી ચમચી જેટલો રવો એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે. તેને એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે હાથની હથેળીમાં લોટને આ રીતના ઘસતા જઈને ઘીના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘીનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી હોવાની સાથે હાથમાં સારી રીતે બાઇન્ડ થાય છે. મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. અને હવે ફક્ત 1 ચમચી જેટલો લીંબુનો રસ લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટમાં થોડું લીંબુ એડ કરવાથી ઘૂઘરાના ઉપરના લેયર ઉપર જરા પણ બબલ્સ નથી થતા. આટલા લીંબુના રસને લીધે લોટમાં જરા પણ ખટાશ એડ નથી થવાની. અને હવે મેં અહીંયા અડધા કપ જેટલું ઠંડુ પાણી લીધેલું છે. તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે બહારના લેયરનો કઠણ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો ઘૂઘરા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને મસળવાથી તેમાં ગ્લુટનના સ્ટ્રેન્ડ ફોર્મ થાય છે, જેનાથી લોટમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે, જેનાથી આપણે ઘૂઘરા માટે એકદમ પતલી શીટ વણી શકીએ છીએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈને સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો તેને ઢાંકીને ફક્ત 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ઘૂઘરા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. લારી પર મળતા ઘૂઘરા મેંદાના લોટ સાથે જ બનાવવામાં આવે છે. પણ જો ઘરે તમારે તેને ઘઉંના લોટ સાથે બનાવવા હોય તો 1 કપ ઘઉંના લોટ સાથે 2 મોટી ચમચી જેટલો રવો એડ કરી દેજો. તેનાથી ઘઉંના લોટના ઘૂઘરા પણ એકદમ ખસ્તા તૈયાર થશે. સાથે લોટમાં તેલની જગ્યાએ ઘીનું મોણ એડ કરવાથી ઘૂઘરા એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થાય છે. અને અહીંયા આપણે લોટમાં થોડો લીંબુનો રસ એડ કરેલો છે. લીંબુના રસથી લોટમાં ખટાશ એડ નહીં થાય, પણ ઘૂઘરાના ઉપરના લેયર ઉપર જરા પણ બબલ્સ નહીં આવે. તો હવે આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી ઘૂઘરા માટેની ચટપટી ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલાં ઘૂઘરામાં એડ કરવાની તીખી ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી અને 5 થી 6 નંગ જેટલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ
અને મેં અહીંયા 1.5 મોટી ચમચ જેટલો લીંબુનો રસ લીધેલો છે. તો આ ચટણી થોડી તીખી અને ખાટી હોય છે. સાથે 1 મોટી ચમચ જેટલું તેલ એડ કરી દઈએ અને ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ઘૂઘરામાં એડ કરવાની તીખી મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે લસણની ચટણી બનાવવા માટે મેં 10 થી 12 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા. તો મરચાંને પલાળવાથી તે સોફ્ટ થઈ જાય છે, સાથે તેમાં તીખાશનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય છે. અહીંયા આપણે પલાળેલા મરચાંના પાણીનો ઉપયોગ ગ્રાઇન્ડિંગમાં નથી કરવાનો, કારણ કે તેમાં તીખાશ રહેલી હોય છે. હવે 9 થી 10 નંગ જેટલી લસણની કળી, 1 ચમચ જેટલો સંચળ પાવડર, 1 ચમચ જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને હવે ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં 1 કપ જેટલું આંબલીનું પાણી લીધેલું છે. તો મેં લીંબુની સાઇઝના આંબલીના ટુકડાને પાણીમાં પલાળી અને પછી તેમાંથી પલ્પ કાઢીને આ રીતનું પાણી તૈયાર કરી લીધેલું છે. સાથે અડધા કપ જેટલો મેં ગોળ લીધેલો છે. અહીંયા જો તમે આંબલી સાથે ખજૂર લેતા હોય તો ગોળનું પ્રમાણ થોડું ઓછું લેવું. હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, અડધી ચમચ જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચ જેટલો સૂંઠ પાવડર અને અડધી ચમચ જેટલો લીલી વરિયાળીનો પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને ધીમા ગેસ પર ગોળને એકદમ સારી રીતે મેલ્ટ કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અને ચટણી આ રીતની થોડી થીક તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો ઘૂઘરા સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી ચટણી ઘૂઘરા સિવાય ભેળપૂરી કે પછી કોઈ પણ ચાટમાં તમે એડ કરી શકો છો અને તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ઘૂઘરાને વાળીને ફટાફટ તૈયાર કરી લઈએ. અને હવે લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. છરીની મદદથી તેના 2 ભાગ કરી લઈએ અને હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ, જ્યારે બીજા ભાગને આપણે આ રીતના ઢાંકી દેવાનો છે, જેથી તે જરા પણ ડ્રાય ન થાય. તો હવે ગોયણાને આ રીતના પ્લેટફોર્મ પર રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી મોટી સાઇઝની પતલી શીટ વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઇઝની શીટ વણી લીધેલી છે. હવે ઘરમાં રહેલી આ રીતની વાટકીના માપથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. તો રાઉન્ડ શેપમાં આપણી શીટ કટ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે વધારાના લોટને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઘૂઘરા માટેની આપણી એક સાથે 5 શીટ વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને ઘૂઘરા બનાવવા માટે લઈ લઈએ. તો પાટિયા ઉપર થોડા અંતરે એક આરે 5 શીટને રાખી દઈએ અને હવે ઘૂઘરા એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય તેના માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે. તેને આંગળીમાં લઈને આ રીતના કિનારી ઉપર તેને લગાવી દઈએ. તો થોડું પાણી લગાવવાથી ઘૂઘરા એકદમ સારી રીતે સીલ થઈ જાય છે. હવે સેન્ટરમાં આ રીતના મસાલાને રાખી દઈએ અને હવે શીટને આ રીતના ફોલ્ડ કરીને ઘૂઘરાને એકદમ સારી રીતે સીલ કરી લઈએ. તો મેં અહીંયા બધા જ ઘૂઘરાને સીલ કરી લીધેલા છે. હવે એક ઘૂઘરાને હાથમાં લઈને તેને આપણે ડિઝાઇન આપવાની છે. તો તેના ખૂણાને આ રીતના થોડો પ્રેસ કરીને બહાર કરી લઈએ. હવે તેને અંદરની બાજુએ ફોલ્ડ કરી દઈએ અને ફરી પાછો ઉપરથી થોડો પ્રેસ કરી લઈએ અને બસ પછી અંદરની બાજુએ તેને ફોલ્ડ કરતા જઈએ. તો ઘૂઘરામાં ડિઝાઇન બનાવવી એકદમ સહેલી છે. બસ લોટને થોડો સ્ટ્રેચ કરીને ઉપરની બાજુએ કરી અને પછી તેને ફોલ્ડ કરી લેશું એટલે ડિઝાઇન એકદમ સરસ તૈયાર થઈ જશે. તો મેં બધા જ ઘૂઘરાને તૈયાર કરી લીધેલા છે અને એક સાથે આપણા ફટાફટ 5 ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. તો હવે આ રીતના બધા જ ઘૂઘરાને તૈયાર કરી લઈએ. હવે ઘૂઘરાને તળવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે. હવે તેમાં ઘૂઘરાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં બધા જ ઘૂઘરાને તેલમાં તળવા માટે એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની અને હવે તેને ચમચીની મદદથી હળવે હાથે ફેરવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ઘૂઘરાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો આપણે હાઈ ગેસની ફ્લેમ કરશું તો ઘૂઘરા બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો ઘૂઘરાની એક બેચને તળાતા લગભગ 12 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને તે બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલા ઘૂઘરાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એક સાથે ઢગલાબંધ ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. એકવાર આ રીત સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો
તો આપણા એકદમ ખસ્તા અને ક્રિસ્પી ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. ઘૂઘરાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી ઘૂઘરા અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને બહારથી ખસ્તા તૈયાર થાય. તો તૈયાર થયેલા ઘૂઘરાને ચટણી અને મસાલા સાથે સર્વ કરી લઈએ. તો એકદમ લારી પર મળે તેવા ઘૂઘરા સાથે તેની ચટપટી ચટણી ઘરે મિનિટોમાં બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.